પ્રખ્યાત રેતી શિલ્પકાર સુદર્શન પટ્ટનાયકે ફરીથી પોતાના નવીનતમ સર્જન સાથે દર્શકોને મંત્રમુગ્ધ કર્યા. નવા વર્ષ 2025ની ઉજવણી માટે પટ્ટનાયકે ઓડિશાના પુરી બીચ ઉપર 100 ફૂટ લાંબી અને 45 ફૂટ પહોળી રેતીની શિલ્પકલા રજૂ કરી. આ મહાકાવ્ય કૃતિ હેપી ન્યૂ યર અને ગો ગ્રીનના સંદેશાઓ ધરાવે છે, જે પર્યાવરણ સંરક્ષણના મહત્વ ઉપર ભાર મૂકે છે. શિલ્પકલા લોર્ડ જગન્નાથના જટિલ ડિઝાઇનને પણ દર્શાવે છે, જે નાજુક ફૂલોના વિગતોથી શણગારવામાં આવે છે અને જય જગન્નાથ 2025ના સંદેશ ધરાવે છે. પટ્ટનાયકે તેમના રેતી શિલ્પ સંસ્થાના વિદ્યાર્થીઓ સાથે મળીને અદ્ભુત સર્જનને જીવંત બનાવ્યું અને તેમની કળા દ્વારા પટ્ટનાયક પર્યાવરણને સુરક્ષિત કરવા માટે વૈશ્વિક ક્રિયાની તાત્કાલિક જરૂરિયાત વિશે જાગૃતિ લાવવા માંગે છે. પદ્મ પુરસ્કાર વિજેતા પટ્ટનાયકે સતત તેમના રેતી શિલ્પો દ્વારા તાત્કાલિક મુદ્દાઓ પર શક્તિશાળી સંદેશાઓ આપ્યા છે અને તેમનું તાજેતરનું કાર્ય સકારાત્મક પરિવર્તન પ્રેરિત કરવા અને ટકાઉ ભવિષ્યને પ્રોત્સાહન આપવા માટે તેમની પ્રતિબદ્ધતાનું સાક્ષી છે.